નવપ્રભા ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીલોડ ગામ નજીક મુખ્ય માર્ગ પર રેતી ભરેલા એક ડમ્પરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ તારીખ 15મીને રાત્રે GJ 24X3246 નંબરનો ડમ્પર બોડેલીથી રેતી ભરી સુરત તરફ જઈ રહ્યો હતો, ત્યારે લીલોડથી નારેશ્વર જતા માર્ગ પર અગમ્ય કારણોસર ડમ્પરમાં આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।